પેન્ડન્ટ અંદર વયું ગયું છે. ચેન પહેરી છે. હા ચલો તળાઈ ગઈ બિચારી. તો કે કારણ કે પાણી સાતળી લીધું છે. હા, સરસ મજાની રાજસ્થાની કલમી વડા. સરસ મજાના એવું જ બોલે અમારામાં, દાઈજી જ કે દહીજી બરાબર. એમ નહીં હવે, એટલે આમ ગરમ લાગે એને હવે. વાધવાની શિયાળુ શાક તો બહુ સરસ લઈને આવી છું ને. પણ તને ખબર છે કે આ શિયાળુ શાક હોય છે ને એમાં પણ લીલી ભાજી ને એ બધું એની અંદર વિટામિન્સ અને મિનરલ્સનું ખૂબ જ સારું એવું પ્રમાણ હોય છે અને ખૂબ જ સારો એવો સ્ત્રોત રહેલો છે. અને સાથે સાથે આ શિયાળાની અંદર આપણા શરીરને સારા એવા પ્રમાણમાં એનર્જી પણ આપે છે અને હૂંફ પણ આપે છે. આઈ અગ્રી. પણ સાચું કહું ને કે જ્યારે પણ કોઈ લીલા શાકભાજી ખાવાની વાત આવે તો ઘરમાં 4 જનરેશન, એટલે હવે મારા ઘરની વાત કરું તો કોઈ દાદી, મમ્મી, હું અને મારી ભાણેજ પણ આવે ઘણીવાર, તો અમને ચારેવને કોઈ એક લીલું શાક ભાવતું હોય એટલે કોમન એ એવું જવલ્લે જ બને છે. એવું તો લગભગ બધાના ઘરની અંદર બનતું જ હોય છે. પણ આપણે આ રસોડે જે પણ શાક બનાવવાના છીએ ને એ શાકની રેસીપી ફોલો કરીને શાક બનશે ને તો મારી ગેરંટી છે કે બધાને જ ભાવશે, એટલે કે બધી જ પેઢીને આ શાક તો ભાવશે જ. આઈ એમ પ્રિટી શ્યોર આ રસોડે જે પણ શાકોત્સવમાં શાક બન્યા છે એવું થતું જ હોય આપણને કે ભાઈ હા તો બધા ખાઈ લેશે. તો પછી એ કયું શાક છે? લીલવાનું શાક. ત્યાર પછી પાલકનો ઉપયોગ કરીને બનાવીશું એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવી પાલક મઠડી. વાવ. સરસ મજાના શિયાળુ શાકમાંથી વાનગીઓ બનાવ્યા પછી હિરલ જોડાશે આપણા રસોડે અને એ બનાવશે રાજસ્થાની કલમી વડા. તો ચાલો આ સરસ મજાનું લીલવાનું શાક બનાવવા આપણે જતા રહીએ કિચન ટેબલ પર. ચાલ. તો લીલવાનું શાક તમે જે બનાવવાના છો એ લીલવાનું શાક જ્યારે પણ આમ લગ્નમાં બન્યું હોય કે કોઈ પણ ફંક્શનમાં લીલવા જ્યારે પીરસાતા હોય તો આમ ખાવાની બહુ જ મજા આવી જાય, પણ થોડું ઓઇલી હોય. પણ તમે બનાવશો એટલે એકદમ પરફેક્ટ બનશે અને આપણા રસોડે કોઈ પણ રેસીપી બને તો એ ટેસ્ટી તો હોય જ, સાથે હેલ્ધી બી હોય. તો આ લીલવાનું શાક કઈ રીતે આમ ડિફરન્ટ છે? જો નોર્મલી લીલવાનું શાક બનાવતા હોય ને તો 2 રીતના બનતા હોય છે. એક તો લીલું બનતું હોય, એક લાલ બનતું હોય. એટલે કે લાલ મરચાંનો ઉપયોગ કરીને બનાવાતું હોય અથવા તો આજે આપણે જે રીતે બનાવવાના છીએ એ રીતે એકદમ ગ્રીન પણ બનતું હોય છે. અને બીજો એની અંદર ફેર એ હોય છે કે ઘણી જગ્યાએ એકદમ ઘટ્ટ રસો હોય છે, ઘણી જગ્યાએ એકદમ પાતળો રસો હોય છે. એટલે બધાના ટેસ્ટ વાઇઝ અને બધાની ચોઇસ વાઇઝ અલગ અલગ રીતે બનતું હોય છે. ઓકે. તો આજે તમે એક સરસ લીલવાનું શાક બનાવશો જે એકદમ ફટાફટ બની જાય એવું છે અને વિન્ટરમાં જે ગ્રીન આપણે શાક ખાતા હોઈએ છીએ એવું સરસ ગ્રીન લીલુંછમ શાક છે. યસ. તો દર્શક મિત્રોને એક મસ્ત વિન્ટર સ્પેશિયલ શાકની રેસીપી મળી જશે. તો શિયાળામાં સૌને ખાવાની મજા પડી જાય એવું સરસ મજાનું લીલવાનું શાક બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો સરસ મજાનું રશ્મિબેન સ્પેશિયલ લીલવાનું શાક બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો આ શાકની અંદર છે ને આપણે 2-3 સ્ટેપને ફોલો કરીશું. એમાં સૌથી પહેલા તો છે ને આપણે દાણાને બાફી લઈશું, કારણ કે તે કહ્યું ને કે આ શાક એકદમ ફટાફટ બની જશે. અને ટેસ્ટી બનાવવા માટે એના માટે એક મસાલો બનાવીશું અને પછી બંનેને મિક્સ કરી કુક કરી અને સર્વ કરીશું. વાવ, વન્ડરફુલ. તો ચાલો શરૂઆત કરી દઈએ. હા, જો શરૂઆતમાં મેં કીધું ને કે સૌથી પહેલાં તો આપણે દાણાને બાફી લઈશું. એટલે બાફતા પહેલાં પણ એની અંદર થોડો વઘાર કરી અને પછી બાફીશું ને તો એનાથી થશે શું કે એનો કલર જળવાઈ રહેશે, પ્રોપર બફાશે અને ટેસ્ટ પણ એની અંદર ભળશે. સૌથી પહેલાં એક કુકરની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. આપણે અત્યારે વઘાર કરીએ છીએ પણ જસ્ટ દાણા પૂરતો જ કરીએ છીએ, આખું શાક રેડી કરવા માટે નથી કરતા, એટલે તેલનું પ્રમાણ ઓછું રાખેલું છે. નહીંતર ઘણી વખત આપણે કુકરમાં જ શાક બનાવતા હોય તો પહેલેથી જ આપણે તેલ વધારે લઈ એની અંદર જ વઘાર કરી અને કમ્પ્લીટ શાક કુકરમાં જ રેડી કરી લેતા હોય છે. રાઈટ. વઘાર માટે 5 ચમચી અજમો મૂકીએ છીએ, કારણ કે દાણા લઈએ છીએ એટલે અજમો મૂકીશું તો સ્વાદ સરસ તૈયાર થશે, પ્લસ જે આપણને બીજી ટ્રબલ થતી હોય છે એ ઓછી થશે. 1 ચપટી હિંગ એડ કરીએ છીએ. હવે 1 કપ લીલવા લઈએ છીએ, એ એડ કરી દઈએ. અને તે જોયું કે મેં અંદર લીલવા એડ કર્યા એ વખતે એની અંદર થોડું પાણી હતું,
હા. જ્યારે પણ તમે લીલવા કે વટાણા જે ગ્રીન દાણા હોય એને જ્યારે વઘાર કરતા હોય ને ત્યારે એની અંદર 1-2 ચમચી જેટલું પાણી રહેવા દેવાનું. ઓકે. એમ કરવાથી એનો કલર છે ને એ એવો ને એવો જ રહેશે. બરાબર. હવે એમાં દાણાના ભાગનું મીઠું એડ કરી દઈએ અને 1 ચપટી જેટલી હળદર એડ કરી દઈએ. હલાવી લઈએ. હવે એની અંદર 5 કપ જેટલું પાણી એડ કરી દઈએ. કુકર બંધ કરી 2 વિસલ વગાડી લઈએ. ઓકે. દાણા બફાય ત્યાં સુધી એના માટેનો મસાલો બનાવી લઈએ. શ્યોર. જો મસાલો બનાવવા માટે મિક્સરમાં પણ બનાવી શકાય છે અને આ રીતે ખાંડીને પણ બનાવી શકાય છે. જ્યારે કાઠિયાવાડની અંદર આ શાક તૈયાર થતું હોય એમાં પણ ખાસ કરીને લીલો મસાલો એડ કરીને ત્યારે હંમેશા ખાંડી દસ્તાથી એને ખાંડીને પછી વઘારવામાં આવતું હોય છે અને એનાથી એનો સ્વાદ સુગંધ બધું જ બદલાઈ જાય છે. બહુ સરસ તૈયાર થાય છે. અચ્છા. લીલો મસાલો બનાવીશું પણ એની અંદર જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે એને પહેલાં ખાંડી લઈએ. ઓકે. એના માટે 2 મોટી ચમચી સિંગદાણા લઈએ છીએ. શેકેલા સિંગદાણા છે અને છાલ કાઢી લીધી છે. કાચા સિંગદાણા પણ વાપરી શકાય છે. બરાબર. અને 2 મોટી ચમચી તલ લઈએ છીએ. પહેલાં એને ખાંડી લઈએ. એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો, અધકચરું રાખીશું. બરાબર. 2 વિસલ થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. થોડી વાર સિજાવા દઈશું એટલે દાણા પ્રોપર બફાઈ જશે. જો સિંગદાણા અને તલ સરસ વટાઈ ગયા છે. આ જ Yes. રીતે સહેજ અધકચરા રહેવા દઈશું. ઓકે. એક બાઉલમાં કાઢી લઈએ. હવે આ જ ખાંડીની અંદર 2 મોટી ચમચી ફ્રેશ કોપરું લઈએ છીએ. કોપરાની છાલ કાઢી નાખી છે. અચ્છા. નહીં તો શું થાય કે છાલ રહેવા દો ને તો એના લીધે સરખું ક્રશ પણ નથી થતું અને શાક જ્યારે તૈયાર થાય ને તો સહેજ કાળો કલર આવી જાય છે. ઓકે. જો કોપરું પણ સરસ અધકચરું વટાઈ ગયું છે. આ જ રીતે અધકચરું જ રહેવા દેવાનું છે. જો તમને અધકચરું ન ગમતું હોય તો મિક્સરની અંદર વાટી શકાય છે. એકદમ ઝીણો ભૂકો પણ કરી શકાય છે. બરાબર. હવે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી અને વાટી લઈએ. 3 મોટી ચમચી લીલું લસણ લઈએ છીએ. 8 થી 10 કળી સૂકું લસણ લઈશું. ઓકે. 1 મોટો આદુનો ટુકડો લઈએ છીએ સમારીને અને 1 નંગ લીલું મરચું લઈએ છીએ. સે તીખું હોય એવું લઈશું. હવે એની અંદર થોડું મીઠું એડ કરી દઈએ. બરાબર. મીઠું એડ કરવાથી જે પણ આપણે વાટવું છે એ સરસ ઝીણું વટી શકાશે અને ઝડપથી વટાઈ જશે. રાઈટ. જો અધકચરું ખંડાઈ ગયું છે. હવે આ સ્ટેજ પર એની અંદર ધાણા એડ કરી દઈએ. ઓકે. અડધો કપ ધાણા એડ કરીએ છીએ. એટલે એક સરસ ગ્રીન પેસ્ટ બનશે જેનું ટેક્સચર પણ એકદમ સરસ હશે કારણ કે તમે આને તો અધકચરી રાખી છે સાથે સાથે આપણે જે તલ કોપરું એને પણ વાટ્યા છે આની જી. અંદર. એટલે આ જે અત્યારે તમે શાક બનાવી રહ્યા છો એમાં તમારો ટ્વિસ્ટ તો છે સાથે સાથે આ મૂળ કાઠિયાવાડી સ્ટાઇલની રેસીપી છે. યસ. ઓકે. કારણ કે નોર્મલી તું ક્યાંય પણ રેસ્ટોરન્ટમાં ખાય કે પછી કોઈ કેટરિંગ વાળાનું સર્વિંગ હોય હા. એની અંદર જમે તો હંમેશા લીલો મસાલો છે ને એ મિક્સરમાં વાટીને અને સુરતી સ્ટાઇલથી બનાવવામાં આવતો હોય છે. Exactly, હા. પણ આ મસાલો છે એ કાઠિયાવાડ સ્ટાઇલથી છે. સુરતી સ્ટાઇલના શાકમાં મેં હંમેશા એ પણ જોયું છે કે મસાલો ભલે લીલો હોય પણ પાણી એટલે જે રસો છે એ પાણીદાર હોય છે એટલે ઢીલો હોય છે. હા. ટેક્સચર વાળું શાક નથી હા. લાગતું એ રસાનું. તો અત્યારે આપણે બનાવી રહ્યા છે એમાં શિંગદાણા અને તલ ને ઇવન કોપરાના લીધે ટેક્સચર પણ બહુ સરસ મળે હા. જો મસાલો સરસ વટાઈ ગયો છે Yes. અને વાટતા વાટતા જેની સુગંધ એટલી ટેમ્પટિંગ છે ને કેમ થાય કે આ મસાલાની અંદર જ થોડો ગોળ ને નાખી અને ચટણી બનાવીને ખાઈ લઈએ. 100%. હવે આ મસાલાને પણ આપણે કોપરું ને બધું રાખેલું છે એની સાથે જ લઈ લઈએ. ઓકે. મિક્સરમાં તમે ક્રશ કરો ને એટલે થાય શું કે બધામાંથી પાણી વધારે છૂટે હા. અને પરિણામે એકદમ પેસ્ટ થઈ જાય. જ્યારે આ રીતે તમે ખાંડીને તૈયાર કરો ને એટલે બધું અચકચરું ખંડાય પ્લસ બધું એકસાથે ખંડાય ને એટલે એકબીજાનો સ્વાદ મળે. એનાથી સ્વાદ છે વધારે સરસ લાગતો હોય છે. સાચી વાત. મસાલો તો ખંડાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે શાક વઘારવાની તૈયારી કરી લઈએ. હવે અત્યારે આપણી ગ્રેવી તૈયાર કરવાની છે એટલા માટે તેલનું પ્રમાણ છે થોડું વધારે રાખીશું. 3 મોટી ચમચી તેલ લઈએ છીએ કારણ કે કાઠિયાવાડી સ્ટાઇલથી બનતું હોય ને એટલે એમાં તેલ અને મસાલાનું પ્રમાણ હંમેશા આગળ જ હોય. સાચી વાત છે. 5 ચમચી રાઈ લઈએ છીએ. બરાબર. રાઈ ફૂટે એટલે એની અંદર 5 ચમચી અજમો એડ કરીએ છીએ. અડધી ચમચી હિંગ લઈએ. બરાબર. 1 નંગ તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું લઈએ છીએ. હવે એની અંદર 2 મોટી ચમચી ચણાનો લોટ એડ કરીએ છીએ. ઓકે. લોટને શેકી લઈએ. લોટ સહેજ કલર ચેન્જ કરવાનું સ્ટાર્ટ કરે એટલે એની અંદર બાકીના મસાલાને બધું એડ કરી દેવાનું. જો હવે એની અંદર જે આપણે મસાલો તૈયાર કરીને રાખેલો છે એ એડ કરી દઈએ. ઓકે. અત્યારે તો આપણે એકદમ સરસ ફ્રેશ મસાલો વાટી લીધો પણ ઘણીવાર ગૃહિણીઓને ઇવન વર્કિંગ વુમેન્સને ટાઈમ હા. નથી હોતો
તો આ રીતનો જે મસાલો છે આપણે વાટીને કઈ રીતે સાચવી શકીએ થોડો સમય માટે, એટલીસ્ટ 1-2 દિવસ માટે? જો એના માટે ખાસ બીજું કાંઈ નથી કરવાનું. થોડું તેલ અંદર એડ કરી દો વાટી લીધા પછી, અને કાં તો એની અંદર થોડા પ્રમાણમાં મીઠું એડ કરી અને પછી એને એરટાઇટ કન્ટેનર અંદર ભરી ફ્રીજમાં રાખી શકાય છે. બરાબર. જો મસાલો સરસ સંતળાઈ ગયો હશે અને તેલ આપણે જે એડ કરેલું છે હવે છૂટવા લાગ્યું છે. હજી 1-2 મિનિટ હલાવશું એટલે તેલ સરસ છૂટું પડી જશે. હવે આ સ્ટેજ પર એની અંદર હળદર એડ કરી દઈએ. દાણામાં તો એડ કરેલી છે, અત્યારે મસાલાના ભાગની એડ કરીએ છીએ. ઓકે. લગભગ અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીએ છીએ. ઓકે. સાથે અડધી ચમચી ધાણા જીરું લઈશું. હલાવી લઈએ. જો હવે ખાસું તેલ છૂટું પડી ગયું છે. યસ. હવે એમાં બાફેલા દાણા એડ કરી દઈએ. જો દાણા સરસ બફાઈ ગયા છે પણ છાલ બિલકુલ અલગ નથી થઈ. યસ. હવે એમાં 1 ચમચી ખાંડ એડ કરીએ છીએ. ગળપણ ખટાશ હશે તો આ શાક સ્વાદમાં બહુ સરસ લાગે છે. યસ. અને થોડું પાણી એડ કરી દઈએ, લગભગ 5 કપ જેટલું. હવે ઢાંકીને એને ધીમા ગેસ પર લગભગ 5-1 મિનિટ માટે કૂક થવા દઈએ, એટલે ગ્રેવીનો જે સ્વાદ છે ને એ દાણામાં આવી જાય. બરાબર. શાક ચેક કરી લઈએ. શ્યોર. જો તેલ તો સરસ છૂટું પડવા જ લાગ્યું છે અને પ્રોપરલી કૂક પણ થઈ ગયું છે. ગ્રેવી આપણને જેવી જોઈએ છે એવી તૈયાર પણ થઈ ગઈ છે. એ ખરેખર શાકનું ટેક્સચર એકદમ પરફેક્ટ, આમ થોડું ઢીલું પણ લચકેદાર એવું Yes. સરસ ટેક્સચર. અને કાઠિયાવાડી ઢાબામાં તું જાય ને તો આ જ રીતનું શાક હોય. હવે લાસ્ટમાં એની અંદર 5 કપ પાલકની પ્યોરી એડ કરી દઈએ. ઓકે. હલાવી લઈએ. શાક તૈયાર છે. ગેસ બંધ કરી દઈએ અને લાસ્ટમાં એની અંદર લીંબુનો રસ એડ કરી દઈએ. ઓકે. અડધી ચમચી લીંબુનો રસ લઈએ છે. ફરીથી એક વખત હલાવી લઈએ. શાક સરસ તૈયાર થઈ ગયું છે. તું જોઈ શકે છે કે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. યસ. હવે એને ફટાફટ સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. થોડું ફ્રેશ કોપરું ભભરાવીએ. વાવ, કોઈ હોટલના મેન્યુમાં પણ આટલું સરસ શાક નહીં મળતું. 100%. સાથે રોટલી સર્વ કરીએ. શ્યોર. આટલું સરસ ફ્લેવરફુલ અને ગરમા ગરમ શાક હોય, એની સાથે રોટલી હોય અથવા તો ભાત હોય, તો બપોરે જમવાનું હોય કે સાંજે જમવાનું હોય, જમવાની મજા જ પડવાની છે. 100%. અને શિયાળાની અંદર જો આવું ગરમા ગરમ અને હેલ્ધી શાક મળે ને તો શિયાળો માણવાની મજા પણ બેવડાઈ જશે. 100%. તૈયાર છે લીલવાનું શાક. પરફેક્ટ. એકદમ ટેસ્ટી વિન્ટર સ્પેશિયલ લીલવાનું શાક આ રસોડે બની ગયું છે અને આઈ એમ શ્યોર કે આ શાક જોઈને જ તમને ઘરે બનાવવાની ઈચ્છા થઈ ગઈ છે. તો બસ એની રીત લખવાના છીએ આપણે, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. એકદમ ટેસ્ટી ડિલિશિયસ વિન્ટર સ્પેશિયલ લીલવાનું શાક આ રસોડે રશ્મિબેને તો બનાવી દીધું છે. હવે તમારા રસોડે પણ તમે ચોક્કસથી બનાવજો અને એના માટે એની રીત લખી લો. લીલવાનું શાક બનાવવા માટે જોઈશે તુવેરના દાણાને બાફવા માટે તુવેરના દાણા 1 કપ, તેલ 1 ચમચી, અજમો 5 ચમચી, હિંગ ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, પાણી જરૂર મુજબ. શાક વઘારવા માટે જોઈશે બાફેલા તુવેરના દાણા 1 કપ, પાલકની પ્યુરી 1 કપ, ચણાનો લોટ 2 મોટી ચમચી, શેકેલા શિંગદાણા 2 મોટી ચમચી, તલ 2 મોટી ચમચી, તાજું કોપરું 2 મોટી ચમચી, લીલું લસણ 3 મોટી ચમચી, સૂકું લસણ 8 થી 10 કળી, આદુ 1 મોટો ટુકડો, લીલું મરચું 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર અડધો કપ, તેલ 3 મોટી ચમચી, રાઈ 5 ચમચી, અજમો 5 ચમચી, હિંગ અડધી ચમચી, તમાલપત્ર 1 નંગ, સૂકું લાલ મરચું 1 નંગ, હળદર અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, ખાંડ 1 ચમચી, પાણી જરૂર મુજબ, લીંબુનો રસ અડધી ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે કોપરાનું છીણ. લીલવાનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ તુવેરના દાણાને બાફવા માટે પ્રેશર કુકરમાં તેલ, અજમો, હિંગ, તુવેરના દાણા, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને 2 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. શાક વઘારવા માટે સૌપ્રથમ ખલદસ્તામાં શેકેલા શિંગદાણા અને તલ લઈ
તેને અધકચરા વાટી બહાર લઈ લો. આ જ રીતે તાજા કોપરાને પણ વાટી બહાર લઈ લો. આ રીતે લીલું લસણ, સૂકું લસણ, આદુ, લીલા મરચાં અને મીઠું લઈ તેને વાટી તેમાં કોથમીર ઉમેરી ફરીથી વાટી તેને પણ બહાર લઈ મસાલો તૈયાર કરી લો. પેનમાં તેલ, રાઈ, અજમો, હિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું અને ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી તેને સાંતળી તેમાં હળદર, મીઠું અને ધાણા જીરું ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં બાફેલા તુવેરના દાણા ઉમેરી ખાંડ અને પાણી ઉમેરી ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં પાલકની પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરી 1 મિનિટ માટે કૂક કરી તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી શાકને સર્વિંગ બાઉલમાં લઈ કોપરાના છીણથી ગાર્નિશ કરી રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલવાનું શાક. શિયાળામાં જ્યારે ચાની સાથે મઠરી ખાઈએ તો મજા પડી જાય, પણ શાકોત્સવ ચાલતો હોય તો પાલકવાળી મઠરી બનાવવી પડે ને. લીલવાનું સરસ મજાનું શાક તો આપણે બનાવી દીધું. હા. અને હવે આપણે મઠડી બનાવવાના છીએ. જી. તો અત્યારે આપણે પાલકવાળી મઠડી બનાવવાના Yes. છીએ. તો એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો પાલકની મઠરી બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો છે ને પાલકને સાંતળી લઈશું યસ. અને પછી લોટ બાંધીશું. ઓકે. લોટ બાંધી લીધા પછી પાછો એને એક બહુ સરસ શેપ આપવાનો હશે અને આહા. પછી તળીને તૈયાર કરીશું. ઓકે, તો શરૂઆત કરી દઈએ. ચોક્કસ. જો નોર્મલી મઠરી બનાવવાની હોય કે આપણે ફરસી પૂરી બનાવતા હોય કે પડવાળી પૂરી બનાવતા હોય તો લોટ બાંધવાથી જ શરૂઆત કરતા હોઈએ છીએ. Yes. પણ આની અંદર આપણે લોટ બાંધતા પહેલાં પાલકની ઉપર જ એક પ્રોસેસ કરી લેવાની છે, જેના કારણે આ મઠરી છે ને એ લગભગ 1 મહિના સુધી તમે સ્ટોર કરી શકશો. આહા. એનો વાહ. સ્વાદ પણ એવો ને એવો રહેશે, પ્લસ એનું ટેક્સચર જે આપણે ક્રિસ્પી અને ફરસું તૈયાર કરીશું ને એ એવું ને એવું જ રહેશે. ઓકે. બરાબર. એના માટે સૌથી પહેલાં આપણે અત્યારે 100 ગ્રામ પાલક ઝીણી સમારેલી છે અને એને સહેજ તેલ મૂકી અને સાંતળી લઈએ. બરાબર. 1 ચમચી જેટલું તેલ લઈએ છે. તેલની અંદર સાંતળવાથી એક તો એની અંદર જે એક્સ્ટ્રા પાણીનો ભાગ હોય છે એ રિમૂવ થઈ જશે. એના કારણે જે લાંબો સમય સુધી વધારે સારી રહેશે. તેલ ગરમ થઈ ગયું છે, ભાજી એડ કરી દઈએ. ઓકે. અત્યારે પાલકનો ઉપયોગ કરીએ છીએ એ એની અંદર સરસ એક લાઇટ ગ્રીન કલર તો આપશે જ, પણ સાથે સાથે ક્રિસ્પી કરીને લોટની અંદર એડ કરીએ છીએ ને એટલે એકદમ ડાર્ક ગ્રીન કલર નહીં થઈ જાય, પ્લસ એનો ટેસ્ટ છે એ વધારે સારો લાગશે. કારણ કે કાચી પાલક એડ કરો અને આ રીતે તેલમાં સાંતળીને એડ કરો, બંનેમાં ટેસ્ટમાં ઘણો ફરક પડે. સાચી વાત છે. જો સરસ સંતળાઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈએ. એક બાઉલમાં કાઢી લઈએ. શ્યોર. પાલકને એકદમ ઠંડી કરી લઈએ. ઓકે. હવે જો ભાજી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે લોટનું મિશ્રણ બનાવી લઈએ. એના માટે અત્યારે 1 કપ મેંદો લઈએ છીએ. બરાબર. મેંદાની સાથે તમે અડધો કપ ઘઉંનો લોટ વાપરો તો પણ ચાલે, એકલા ઘઉંના લોટની મઠરી બનાવી હોય તો પણ ચાલશે. ઓકે. 2 ચમચી રવો એડ કરીએ છીએ. રવો એડ કરવાથી મઠરી છે એ લાંબો સમય સુધી એવી ને એવી ક્રિસ્પી પણ રહેશે, કારણ કે રવો છે એ પાણી એબ્ઝોર્બ કરીને જ્યારે ફૂલી જાય છે અને પછી તમે એને તળો એટલે એ સરસ ક્રિસ્પીનેસ એની અંદર રેડી થતી હોય છે. એના કારણે જેમાંથી બનતા ફરસાણ છે એ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેતા હોય છે. Yes. પ્લસ રવો એડ કરવાથી ફરસાણ છે એ ફરસું પણ બનતું હોય છે. હવે એની અંદર મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 1 ચપટી જેટલી હળદર એડ કરીએ છીએ. 1 ચમચી તલ એડ કરીએ અને 1 ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છીએ. જો આની અંદર છે ને આપણે હળદરનું પ્રમાણ એકદમ ઓછું રાખેલું છે, પ્લસ લાલ મરચું બિલકુલ નથી લીધું. લાલ મરચાંની જગ્યાએ તીખાસ માટે આપણે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરીશું. લાલ મરચું એડ કરવાથી ઘણી વખત એવું થતું હોય છે કે પાલક એડ કરીએ ને પછી કલર એકદમ જ કાળો પડી જતો હોય છે. બંનેનું કોમ્બિનેશન થાય એટલે કલર કાળો થઈ જતો હોય છે. એટલે આપણે કલર મેન્ટેન રહે, પ્લસ આપણને તીખાસનું પ્રમાણ જોઈએ છે, એટલા માટે ચીલી ફ્લેક્સમાંથી મળી રહે એટલા માટે એ જ એડ કરીએ છીએ. ઓકે. એટલે ચીલી ફ્લેક્સ ન હોય તો તમે લાલ મરચું વાપરી શકો છો. મિક્સ કરી લઈએ. બરાબર. હવે એની અંદર 2 ચમચી ઘી એડ કરીએ છીએ, કારણ કે ફરસી પૂરી બનાવતા હોય કે આ રીતની મઠરી કે એવું કંઈ બનાવતા હોય એની અંદર તમે ઘીનું મોણ એડ કરો ને એટલે એ વધારે ફરસું બને. યસ. મિક્સ કરી લઈએ. આપણે પાલકને સાંતળી એની અંદર પણ તેલનું પ્રમાણ છે એટલે ઘીનું પ્રમાણ અત્યારે જોઈતા પ્રમાણમાં જ એડ કરેલું છે. નહીંતર હંમેશા જ્યારે પણ આવું ફરસાણ બનાવતા હોય ત્યારે આગળ પડતું મોણ આપણે એડ કરતા હોઈએ છીએ, પણ અત્યારે જેટલું મોણ જોઈએ છે ને એ ઘી અને તેલ પાલકમાં જે છે એનાથી સફિશિયન્ટ થઈ રહેશે. બરાબર. હવે આની અંદર આપણે જે પાલકને સાંતળીને રાખેલી છે એ એડ કરી દઈએ.
જો એક તો મેં તને કહ્યું કે પાલકને સાતળીને તમે એડ કરો એટલે લાંબો સમય સુધી સારી રહે. સારી રીતે. પ્લસ જ્યારે લોટ બાંધતા હોય એ વખતે પાલકની પ્યોરી છે કે પાલકને ઝીણી સમારીને તમે એડ કરો અને થોડી વાર રેસ્ટ આપો ને એટલે શું થાય કે પાલકમાંથી પાણી છૂટે હા, અને એના કારણે લોટ ઢીલો થઈ જતો હોય છે. એ ઇસ્યુ આમાં બિલકુલ નહીં થાય. બરાબર. બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને તું જોઈ શકે છે કે પાલકના લીધે કલર બહુ જ સરસ તૈયાર થયો છે. હા, હવે એમાં થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈએ. એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધીશું. બરોબર. પૂરી પરોઠાનો લોટ બાંધતા હોય ને બસ એવો. એવો. રશ્મિબેન, ઈમેલ પર એક ખાસ પ્રશ્ન આવ્યો છે. જામનગરથી સંગીતાબેનને પ્રશ્ન કર્યો છે ઓકે. કે આ જે શિયાળાની ઋતુમાં લીલી ભાજી એ લોકો ઘણીવાર બલ્કમાં લઈ આવે છે અને પછી એને સ્ટોર કરતી વખતે કપડામાં બાંધીને લપેટીને સ્ટોર કરતા હોય છે ફ્રીજમાં. પણ છતાંય 4 દિવસમાં જોઈએ તો ભાજી ચીકણી થઈ જાય, પોચી પડી ગઈ હોય તો એ વાપરવા લાયક જ નથી રહેતી. ભાજીને બલ્કમાં લાવ્યા હોઈએ તો એવા ટાઈમે સ્ટોર કઈ રીતે કરવી કે જેથી એ સરસ રહે લાંબો સમય સુધી? આના સોલ્યુશન રૂપે એક સરસ મજાનો મેજિક મંત્ર છે જે સંગીતાબેનને હમણાં જ થોડી વારમાં જણાવીએ. ચોક્કસ. લોટ બંધાઈ ગયો છે. હવે થોડું તેલ લઈ અને કેળવી લઈએ. ઓકે. લોટ બંધાઈ ગયો છે એને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી રવો છે એ પલળી જાય. બરાબર. લોટ રેસ્ટ અપાઈને તૈયાર છે. ફરીથી એક વખત કેળવી લઈએ અને મોટી સાઈઝનો જ લુવો કરીશું. ઓકે. અટામણ માટે મેંદો જ લઈએ છે. બરાબર. વણી લઈએ. પાતળી અને મોટી રોટલી વણવાની છે. અચ્છા, એટલે આપણે જે રોટલી જેટલી પાતળી અત્યારે આપણે આને વણીએ છીએ. હા, રોટલી વણાઈ ગઈ છે. હવે એના ઉપર થોડું તેલ લગાવી લઈએ. દરેક બાજુ સરસ તેલ લાગી જાય એ રીતે જ તેલ લગાવવાનું છે એટલે થોડું તેલ વધારે લાગશે. આનાથી કહેવાય કે તેલ અને સાથે આપણે જે લોટ અંદર ડસ્ટ કરતા હોઈએ તો એના લીધે લેયર્સ સરસ છૂટા પડે એટલે આપણે આ કરીએ. યસ. હવે જો લોટને ડસ્ટિંગ કરવા માટે એકદમ ઇઝી મેથડ બતાવું છું. એક ગરણી લેવાની અને એની અંદર લોટ લઈ લેવાનો. આ રીતે એક સરખો હા, લોટ પ્રોપર અને બધી જ બાજુ પ્રોપરલી એ સ્પ્રેડ થઈ જશે. હાથથી એટલે આપણે આંગળીથી આમ ભભરાવીએ તો એટલું સરસ નથી એટલે પ્રોપર થતું. હા. દર વખતે ક્યાંક વધારે પડી જાય, ક્યાંક બાકી રહી જાય. આ રીતે હળવા હાથે ચમચી ફરાવી એને પ્રોપરલી એની ઉપર સ્ટિક કરી લેવાનો છે. બરાબર. હવે એને કટ કરીએ. ઓકે. પાતળી લાંબી સ્ટ્રીપમાં આ રીતે કટ કરી લઈશું. ઓહ. હવે જો આ રીતેથી સ્ટ્રીપ કરી લઈએ ને હા. પછી 5-6 આ રીતે લઈ લેવાની ઓકે. સ્ટ્રીપને. કિનાર પરથી એને આ રીતે સ્ટિક કરી લેવાની અચ્છા. અને આ રીતે એને હળવા હાથે ટ્વિસ્ટ કરી લેવાનું. આ રીતે. વાવ. બરાબર. ટ્વિસ્ટ કરી લીધા પછી ફરીથી એને આ રીતે શ્રીલ કરી લેવાની. ઓહ, એટલે તમે કીધું કે Yes. સ્વર્લ્સ પણ દેખાશે અને લેયર્સ પણ દેખાશે. અને નીચે બંને છેડા ભેગા કરી એને આ રીતે વચ્ચેથી સ્ટિક કરી લેવાના. ઓકે. એટલે આ રીતે મઠરીનો શેપ તૈયાર થાય. ખૂબ સરસ લાગી રહી છે અત્યારે. આ જ રીતે બધી જ મઠરીને શેપ આપી દઈએ. શ્યોર. મઠરી શેપ અપાને તૈયાર થઈ ગઈ છે. તળી લઈએ. મીડિયમ ગરમ તેલની અંદર જ એને તળવા માટે મૂકવાની છે. બરાબર. તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ પ્લસ એને ધીમા તાપે જ તળવાની છે તો જ એના લેયર્સ છે એ અંદર સુધી કૂક થશે અને સાથે સાથે લાંબો સમય સુધી સાચવી શકાય એટલી ક્રિસ્પી થશે. રાઈટ. આછા બદામી રંગની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દઈએ. યસ. જો વચ્ચે આપણે લોટ અને તેલ લગાવ્યું એના લીધે લેયર્સ છે ને એ બધા એકબીજાની સાથે ચોંટી નહીં જાય. યસ. અને જો ચોંટીને ગઠ્ઠો થઈ જાય તો એ ત્યાંથી કાચા રહી જાય. પણ આ રીતે તમે કરો કમ્પ્લીટ પ્રોસેસ સાથે કે તેલ લગાવ્યું, લોટ છાંટ્યો, પછી એને કટ કરીને સ્વીલ કર્યા તો આ બધી પ્રોસેસ કરો ને એનાથી જ એ પરફેક્ટલી તળાશે છેક સુધી અને પછી એને લાંબો સમય સુધી સાચવી શકાશે. 100%. જો બસ આટલી જ આછા બદામી રંગની થાય ત્યાં સુધી જ તળાવા દેવાની છે. અને તું જોવે છે કે આપણે જારો ઓડાવીએ છીએ ને તો ક્રિસ્પી સહેજ અવાજ પણ આવી રહ્યો છે. તેલમાંથી લઈ લઈએ. એકદમ ક્રિસ્પી પણ દેખાય છે અને છતાંય એની અંદર તેલ સેજ બી ભરાયું નથી. હા. તળીને કાઢીએ એટલે તરત જ એના ઉપર ચાટ મસાલો ભભરાવી દઈએ. મઠરી તળાઈને તૈયાર છે. સર્વ કરીએ. શ્યોર. આ મઠરી એટલી ક્રિસ્પી
અને એટલી ટેસ્ટી છે ને કે જે પણ ચાખશે ને એ વારંવાર ખાયા જ કરશે. એટલે આપણે ડબ્બો ભરીને બનાવી હશે ને તો પણ એ મહિના સુધી તો નહીં જ રહે, એટલે કે ખાલી થઈ જશે. પણ સ્ટોર કરવાની મેથડ પ્રમાણે જો કહીએ ને તો એને 1 મહિના સુધી તો કમ્પ્લીટલી સ્ટોર કરી શકાય છે અને Wow. કશું જ નથી થતું. અરે વાહ. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મઠરી હોય અને એની સાથે 1 કપ ચા અથવા કોફી મળી જાય ને એટલે શિયાળાની સાંજ બની જાય. 100%. તૈયાર છે એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવી પાલક મઠરી. પરફેક્ટ. મસ્ત મજાની ક્રિસ્પી પાલકના સ્વાદવાળી મઠડી બની ગઈ છે અને તમને શિયાળામાં ખાવાની મોજ પડી જવાની છે. તો બસ એની રીત લખવાના છીએ આપણે, પણ પહેલાં લેવાના છીએ આપણે નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. મસ્ત મજાની પાલકની મઠરી બની ગઈ છે અને શિયાળામાં ગરમા ગરમ ચા સાથે આ ખાવાની તમને બહુ જ મજા પડશે. તો ચાલો રેસીપી લખી લો અને ઘરે બનાવી દો. પાલક મઠરી બનાવવા માટે જોઈશે પાલક 100 ગ્રામ, મેંદો 1 કપ, રવો 2 ચમચી, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, તલ 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઘી 2 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે અને ચાટ મસાલો મઠરી પર ભભરાવા માટે. સર્વ કરવા માટે જોઈશે ચા. પાલક મઠરી બનાવવાની રીત. સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરી તેમાં પાલક લઈ તેને સાંતળી લો. પાલક સંતળાઈ જાય એટલે તેને ઠંડી કરી લો. તાસમાં મેંદો, રવો, મીઠું, હળદર, તલ અને ચીલી ફ્લેક્સ લઈ મિક્સ કરી ઘી ઉમેરી ફરીથી મિક્સ કરી તેમાં સાંતળેલી પાલક ઉમેરી બરાબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ઢાંકીને 5 મિનિટનો રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ રોટલી વણી તેની ઉપર તેલ લગાવી મેંદો ભભરાવી કટ કરી આ રીતે મઠરી વાળી લો. મઠરી વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં આછા બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. મઠરી સરસ તળાઈ જાય એટલે તેની પર ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે પાલક મઠરી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ લીલા શાકભાજી વિશે. શિયાળામાં આપણે શાકોત્સવની ઉજવણી આ રસોડે તો કરીએ જ છીએ, પણ આપણા રસોડે પણ સરસ મજાના લીલા શાકભાજીનો ખૂબ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એવું કેમ? ખાસ શિયાળામાં જ કેમ આપણે એ ખાવાનો મહિમા વધારે હોય છે? કારણ કે લીલા શાકભાજીની અંદર એ તત્વો રહેલા હોય છે જે શરીરને નેચરલી ગરમ રાખે છે. શિયાળામાં આપણું મેટાબોલિઝમ સ્લો થઈ ગયું હોય છે અને છતાંય આપણને ભૂખ વધારે લાગે છે કારણ કે ઠંડી હોય છે અને બોડીને ગરમ કરવા માટે, ઉષ્ણતા માટે આપણે કંઈક ખાવું જરૂરી હોય છે, પણ પચાવી નથી શકાતું કારણ કે વાત અને કફ એ બંને પ્રકૃતિ થોડી વધારે થઈ ગઈ હોય છે શિયાળામાં. તો એવા ટાઈમે જ્યારે આપણે લીલા શાકભાજી ખાઈએ છીએ તો એની અંદર ફાઇબરનું પ્રમાણ સૌથી વધારે હોય છે. એની અંદર કુદરતી જળ તત્વ પણ હોય છે. તો આપણા શરીરને જરૂરી ન્યુટ્રિયન્ટ્સ મળી જાય છે. ફાઇબરના લીધે વધારે સમય સુધી ભૂખ નથી લાગતી, પેટ એકદમ સરસ ભરાયેલું એવું ફીલ થાય ને છતાંય હળવું રહે છે અને એના લીધે આપણો વાત અને કફનો કોઠો જે છે તે પણ બેલેન્સ થતો હોય છે. આ સિવાય શાકભાજીની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કોલેજિન રહેલા હોય છે. ખાસ કરીને લીલા શાકભાજીની અંદર સેલ્યુલોઝ વધારે પ્રમાણમાં હોય છે જે આપણા શરીરની અંદર કોલેજિન પ્રોડક્શનને ઇમ્પ્રૂવ કરે છે અને એના લીધે આપણી સ્કિન પણ એકદમ સરસ રહે છે. તો બસ આ જ મહિમા છે શિયાળામાં લીલા શાકભાજી ખાવાનો. કેમ છો હિરલ? હેલો રુદ્ર. હિરલ, આપણે અત્યારે અલગ અલગ સ્ટેટમાં ટ્રાવેલ કરી રહ્યા છે અને ત્યાંની મસ્ત વાનગીઓ આપણે બનાવી રહ્યા છે અને એમાં આજે તમે મને લઈ જવાનો છો રાજસ્થાન. યસ, રાજસ્થાન જવાનું છે. ઠંડી હોય એટલે રાજસ્થાન તો જવું જ પડે. ડેફિનેટલી, પણ ગરમીમાં ના જવાય. ના જ જવાય ને, પણ ઠંડીમાં જવાય. ઠંડીમાં બહુ મજા આવે ફરવાની. ઓકે, અહીંયા પણ ઠંડી પડી રહી છે તો સૌથી પહેલા તો હેપી વિન્ટર. હેપી વિન્ટર. એમાં તમે આજે સરસ મજાના રાજસ્થાની કલમી વડા બનાવવાના છો, તો એ શું છે?
એકચ્યુઅલમાં એક દાળમાંથી બનતું, આપણે જેમ ગુજરાતમાં દાળ વડા બને છે ને એવી રીતનું એક રાજસ્થાનમાં દાળમાંથી બનતું સ્ટાર્ટર છે, જે એકદમ ગરમ ગરમ એન્ડ ક્રિસ્પી સર્વ થતું હોય છે, જે વિન્ટરમાં બધા ઠંડી હોય ત્યારે ખાવાની બહુ મજા આવે છે. પ્લસ ત્યાં આમાં વેરિએશન્સ બી બહુ મળતા હોય છે. અમુક જગ્યાએ ચાટ ફોર્મમાં સર્વ થતું હોય છે, અમુક જગ્યાએ ખાલી એકલી ચટણી સાથે, અમુક જગ્યાએ બચ્ચાઓને લંચ બોક્સમાં લઈ જવા માટે, એવી રીતે અલગ અલગ બહુ બધી રીતે સર્વ થતા હોય છે. ઓકે, પણ એને આપણે કઈ રીતે સર્વ કરવાના છે? આપણે મસ્ત તીખી ચટણી અને કાંદા સાથે, મતલબ આપણે જેમ ગુજરાતમાં દાળ વડા એન્જોય કરીએ છીએ ને એવી જ રીતે રાજસ્થાનના કલમી વડા એન્જોય કરવાના છે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ. શું કરવાનું છે સૌથી પહેલા? આમાં સૌથી પહેલા દાળમાંથી એક મસ્ત બેટર બનશે, પછી એના આપણે વડા બનાવીને ફ્રાય કરવાના છીએ અને પછી ચટણી બનાવવાના છીએ. આટલી બધી વાર? તો કાચી દાળ આપી દઉં તો ચાલશે? ના, એ તો ના જ ચાલે. હા. અને રાજસ્થાન પણ દૂર છે એટલે મારે ત્યાં જવું ના પડે, તો આપણે અહીંયા આરામથી બનાવીએ, વાંધો નહીં. તો સૌથી પહેલા આપણે પહેલા સ્ટેપ ઉપર જઈએ. ડેફિનેટલી. તો સૌથી પહેલા મેં અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે. ચણાની દાળને વ્યવસ્થિત ધોઈને મિનિમમ 4 થી 5 કલાક પલાળવાની છે. ઓકે. ચણાની દાળની સાથે અહીંયા મેં અડધો કપ જેટલી મગની જે ફોતરા વગરની દાળ આવે એ લીધી છે અને એને 2 થી 3 કલાક પલાળવાની છે. પછી બેવ પલળી જાય પછી એનું પાણી નિતારી દેવાનું છે અને હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરીશું. ઓકે. તો સૌથી પહેલા અહીંયા આપણે જેમ ચણાની દાળ લીધી છે પલાળેલી, એને લઈ લઈશું અને જેમ બને ને એમ ડ્રાય જ રાખવાની છે. વધારે પડતું પાણી નથી લેવાનું પીસવામાં. અહીંયા મેં લગભગ 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે. હવે સાથે સાથે મિક્સર જારની અંદર અડધો કપ જેટલી મગની દાળ લઈ લઈએ. સાથે સાથે પીસવામાં અંદર આપણે તીખા મરચાં અને મરચી બેવ લીધી છે, એટલે મરચાંથી થોડો ગ્રીન કલર પણ પકડશે અને મરચીથી તીખાશ આવી જશે. તો લગભગ મેં 4 થી 5 મરચી અને 1 નંગ જેટલું મરચું લીધું છે. ઓકે. સાથે અહીંયા 1 ટુકડો આદુનો લીધો છે અને 3 થી 4 કળી લસણ લઈએ છીએ. ઓકે. અત્યારે લીલા લસણની સિઝન છે તો તમે લીલું લસણ પણ એડ કરી શકો છો, પણ હું ચટણી લીલા લસણમાંથી બનાવવાની છું એટલે અંદર મેં અત્યારે સૂકું લસણ એડ કરેલું છે. ઓકે. પીસવામાં જ તે અંદર મીઠું એડ કરીએ. સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે અને હવે આને આપણે ઓન ઓફ મિક્સર કરીને ક્રશ કરી લઈએ. ઓકે. રુદ્ર, પીસવામાં 1 થી 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરીએ છીએ. ઓકે. રુદ્ર, આપણી દાળ તો અધકચરી ક્રશ થઈ ગઈ છે એટલે હવે આપણે એની અંદર જે આખા મરી, ધાણા અને વરિયાળી એડ કરવાના છીએ એને પહેલા શેકીને એડ કરી દઈએ. જો સ્ટાર્ટિંગમાં જ એડ કરી દઈશું તો એકદમ પાવડર થઈ જશે અને ખાવામાં મજા પણ નહીં આવે. આ થોડું અધકચરું રાખવાનું છે એટલે હવે રોસ્ટ કરીને આપણે અંદર ઉમેરી દઈએ. ઓકે. રુદ્ર, એક પેનમાં આપણે અડધી ચમચી જેટલા આખા ધાણા, અડધી ચમચી જેટલી આખી વરિયાળી, 10 થી 12 નંગ જેટલા કાળા મરી લઈએ છીએ. ઓકે. અને આને પ્રોપર શેકાઈ જાય પછી આપણે જે મિક્સર વાટવામાં બાકી છે એમાં નાખીને એક જ વાર આપણે ચર્ન કરી દઈએ એટલે અધકચરું અંદર વટાઈ જશે. ઓકે. મેઇન ફ્લેવર આ ખડા મસાલાનો જ છે આની અંદર, એટલે આને જો અગાઉથી નાખી દઈશું તો એ ચાવવામાં પણ નહીં આવે અને ટેસ્ટ પણ આઈડિયા નહીં આવશે. રાઈટ. રુદ્ર, આ મસ્ત શેકાઈ ગયા છે અને મસ્ત સુગંધ પણ આવવા લાગી છે. તમે શીખવાડેલું એમ? હા, મને હજી યાદ છે, સારો સ્ટુડન્ટ છું. અરે સિન્સિયર સ્ટુડન્ટ છો તમે, ખબર છે. એટલે ખાવા આપશો ને? હા, આપીશ. વખાણ કર્યા એટલે તો આપીશ જ ને ખાવા. ચલો, હવે આને આપણે ગેસ બંધ કરી દઈએ અને થોડું ઠંડુ થાય એટલે મિક્સર જારમાં એડ કરી દઈએ. રુદ્ર, આપણો જે ખડા મસાલા શેકાઈ ગયા છે, હવે આપણી જે આ દાળ અધકચરી વટાઈ ગઈ છે એની અંદર આપણે એડ કરીને અગેન એને એકવાર ચર્ન કરી લઈએ. ઓકે. રુદ્ર, હવે આ મસ્ત પીસાઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ઓકે. દેખાય છે એકદમ જ આવું ઘાટું જ રાખવાનું છે આને. જેમ બને એમ પીસવામાં ઓછું પાણી જ એડ કરવાનું છે. ઓકે. કારણ કે આ વડાને જેમ બને એમ ક્રિસ્પી કરવાના હોય છે. રાઈટ. રુદ્ર, હવે આપણે આની અંદર બીજા મસાલા એડ કરી દઈએ. તો અંદર આપણે સૌથી પહેલા આપણે ચપટી હળદર એડ કરીએ છીએ કલર માટે. સાથે સાથે એક અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. ઓલરેડી આપણે લીલી મરચી તો એડ કરેલી જ છે એટલે લાલ મરચું થોડું ઓછું જ એડ કરવાનું છે. ધાણા જીરું એડ કરીએ છીએ. હવે આને આપણે પ્રોપર વિસ્કરથી એક જ ડિરેક્શનમાં મિક્સ કરવાનું છે અને અંદર એરિએશન લાવવાની છે. રાઈટ. આપણે આની અંદર કોઈ સોડા કે એવું એડ નથી કરતા એટલે આ પ્રોસેસ ખાસ કરવાની છે. રાઈટ. આખું જે તમારું બેટર છે એકદમ ફ્લફી થઈ જવું જોઈએ ત્યાં સુધી. ઓકે. હિરલ, તમને ખબર છે અત્યારે મેં નવું ચાલુ કર્યું છે. શું? એટલે બહાર કશે જાઓ અને આપણા દર્શક મિત્રો મળે મને, ખાસ કરીને જેન્ઝી, તો એ લોકો મને એ કમ્પ્લેન કરે છે શું? કે યાર તું તો જે કંઈ પણ પૂછે ને એ લોકો ફટ દઈને જવાબ આપે છે, એક્સપર્ટ બધા. તો યાર એવું તો કંઈક કર કે એ લોકો પાસે જવાબ જ ના હોય તારા સવાલના. કહી દે તો હું જવાબ નહીં આપું. ના, આપવાના, પણ સાચા આપવાના. એટલે એવું કંઈક છે મારી પાસે, સવાલ પૂછું? પૂછો.
તો કોઈક બાળક હોય એનું ઘૂંટણ હોય હા તો એને શું કહેવાય? ની તો કિડ ની. કિડ એમને નહીં, તમને ઝેન્ઝી લોકોને આવા જોક ઉપર હસવું બી કેમ આવે? અને લીમ જોક્સ તો બિલકુલ આમ બકવાસ હોય. પણ જવાબ તો નહોતો ને તમારી પાસે, એટલે અહીંયા તો હું જીત્યો ને. પણ આવા ધડ માથા વગરના સવાલના જવાબ કોણ આપે? ઘૂંટણ વાળો સવાલ હતો. ની ઘૂંટણ એટલે એટલું તો ખબર પડે ની, પણ હવે પણ બાળકની વાત હતી ને અહીંયા. એક બાળકનું ઘૂંટણ હોય તો કિડ ની. તો અડલ્ટનું ઘૂંટણ હોય એને શું કહેવાય? એનું હજુ બન્યું જ નથી એવું કઈ. હા તો બન્યું નથી. હા એમ. હા તો મેં જાતે બનાવ્યું આમ. અચ્છા, આ જે સવાલ હતા બધા એમાં મારું બેટર મસ્ત ફૂલી ગયું છે હવે, અને દેખાય છે એકદમ જ ફ્લફી થઈ ગયું છે. Right. રુદ્ર, હવે આપણે આ જે વડા છે એને તળી લઈએ. તો હાથ થોડો પાણીવાળો કરવાનો છે, એટલે હાથમાં ચીપકે નહીં, અને આવી રીતે એને અનઇવન શેપમાં જ તે થોડા પાણીવાળા હાથમાં આમ શાંતિથી તેલમાં મૂકી દેવાના છે. ઓકે, અને શેપ અત્યારે નથી જોવાનો, કારણ કે આપણે આને અગેન કટ કરીને ફ્રાય કરવાના જ છીએ. અગેન આવી રીતે પાણીવાળો હાથ કરવાનો છે, વડાનું બેટર લેવાનું છે, અને થોડું પતલું થાય એટલે એને તેલમાં મૂકીને ફ્રાય કરી લઈશું. ઓકે. અને જો ક્યારેક આ બેટર વધારે ઢીલું લાગે કે એવું થાય તો તમે અંદર ચોખાનો લોટ એડ કરી શકાય છે, પણ આપણું અત્યારે પરફેક્ટ છે એટલે એડ નથી કરતા. ઓકે. રુદ્ર, આ વડાને આપણે થોડા બ્રાઉન કલર પકડે ત્યાં સુધી જ ફ્રાય કરવાના છે. પછી અગેન આપણે આને વચ્ચે કટ આપીને બીજી વખત ફ્રાય કરવાના છીએ. ઓકે. બસ એક વખતના ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. ઓકે. રુદ્ર, આપણા એક વખત વડા તળાઈ ગયા છે. હવે એને વચ્ચેથી કટ આપીને બે ભાગ કરીને આપણે પાછા ફ્રાય કરીશું. ઓકે. થોડા ગરમ હોય ત્યારે જ કટ કરવાના છે, એટલે એકદમ ઇઝીલી કટ થઈ જાય. જો દેખાય છે પરફેક્ટ અંદરથી. રાઈટ. વિધાઉટ સોડા આપણે જે ફેંટ્યું છે એનાથી જ મસ્ત અંદર એરિએશન આવી ગયું છે, એટલે આવા જ રીતે ફ્લફી થવા જોઈએ અંદરથી. રાઈટ. આવી જ રીતે આપણે બધા કટ કરી લઈએ. સરસ મજાના રાજસ્થાની કલમી વડા તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાના રાજસ્થાની કલમી વડા બની રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે હિરલને જ પૂછીએ. રુદ્ર, આપણા વડા કટ થઈ ગયા છે. હવે આપણે એને ફાસ્ટ ફ્લેમ ઉપર ખાલી 5 મિનિટ માટે ક્રિસ્પી કરવાના છે. આપણે એક વખત એને ફ્રાય કરી લીધા હતા, અને પછી કટ કરીને અગેન જ્યારે ફ્રાય કરીશું ને તો એકદમ જ ક્રિસ્પી થશે. રાઈટ. એટલે લાઈક કે ને કે ઠંડીમાં આવા મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી વડા મળી જાય, વાહ, મજા પડી જાય. સાથે ગરમ ગરમ ચા. ઓહો, નહીં ભાવે મને તો બહુ ભાવે બરાબર છે. ચા. હા, બાકી આ તો ઓફેન્સિવ વસ્તુ છે. ચા ના ભાવે? ના ના, મને બહુ જ ભાવે. બરાબર છે. ચાને તો કોણ ના પાડે. વાહ. ફાઇનલી કાંઈક તો ઝેન્ઝી ને મિલેનિયન્સમાં કોમન છે કે ભાવે એવી વસ્તુ. બસ તમે ચા બનાવો તો છો ને, કે મારે બનાવવાની? એ તો હું બનાવી શકું છું. બાકી મને આવડે છે, બહુ મસ્ત ચા બનાવતા આવડે છે. તો આજે પીવી જ છે મને. ડન. હા, દેખાય છે રુદ્ર મસ્ત એકદમ ચારે બાજુથી બ્રાઉન કલર થઈને પ્રોપર ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને લઈ લઈશું એક પ્લેટમાં. ઓકે. રુદ્ર, આપણા વડા તળાઈને તૈયાર છે. હવે આપણે એની સાથે સર્વ કરવાની ગ્રીન ચટણી બનાવી લઈશું. ઓકે. રુદ્ર, હવે આપણે ચટણી બનાવી લઈએ. તો સૌથી પહેલા મિક્સર જારની અંદર આપણે એક મોટી ચમચી જેટલું લીલું લસણ લીધું છે. ઓકે. એને મેં કટ કરી દીધું છે. સાથે 4 થી 5 કળી નોર્મલ લસણ પણ લીધું છે, કારણ કે લસણમાં અત્યારે જેટલું વધારે લેશું એટલી મજા આવશે. સાથે 2 ટુકડા આદુ લીધા છે. ઓકે. 1 થી 2 નંગ લીલી મરચી લીધી છે, થોડું સ્પાઇસી કરવા માટે. પીસવા માટે મેં અંદર અહીંયા એક મોટી ચમચી જેટલું દહીં લીધું છે. થોડો લીંબુનો રસ એડ કરીએ છીએ સ્વાદ મુજબ. ઓકે. અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ છીએ, અને થોડી શુગર નાખીએ છીએ, કારણ કે મને થોડી શુગર ભાવે છે ચટણીમાં. ઓકે. કોથમીર એડ કરતા પહેલા આપણે સૌથી પહેલા આને પીસી લેવાનું છે. હવે અંદર અહીંયા મેં 1 કપ જેટલી કોથમીર લીધી છે, એને એડ કરી દઈએ. ઓકે. જનરલી આપણે ચટણી બનાવતા હોઈએ ને ત્યારે કોથમીરના એકલા પાન નથી લેવાના, આપણે ડાળખા સાથે એડ કરવાની છે, એટલે ચટણીમાં ગ્રીન કલર પણ રહેશે અને એની ક્વોન્ટિટી પણ પ્લસ થાય. ઓકે. સાથે અંદર પીસવામાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ, અને સ્વાદ મુજબ મીઠું. આ કેમ આજે યાદ નથી સ્વાદ મુજબ મીઠું? કારણ કે તમે નાખી જ દો છો એટલે. અચ્છા. બાકી મને તો યાદ જ હતું. તમે ના નાખતે તો હું બોલતે જ. રુદ્ર, આપણી ચટણી મસ્ત પીસાઈ ગઈ છે. દેખાય છે પરફેક્ટ એકદમ ગ્રીન કલર. આપણે એને સર્વ કરી દઈએ. હા, બસ 2-4 તમારા માટે રાખજો, વાંધો નહીં. અચ્છા, એટલે આ મારા છે હું સર્વ કરું છું.
એવું છે? હા હા, ચા હું મૂકું છું વાંધો નહીં, એટલે આપણે આપશો જ હાફ મને હાફ જ એમ તો રાખીએ, વાંધો નહીં. વાંધો નહીં. સાથે આપણે મસ્ત લચ્છા અનિયન છે, મેં અનિયનની રિંગ કરીને ઉપર ચાટ ઓકે. અને ગ્રીન ચટણી, ઉપરથી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ. તો રુદ્ર તૈયાર છે આપણા રાજસ્થાની કલમી વડા. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, જો તમારે પણ ઘરે બેઠા બેઠા રાજસ્થાનની ટૂર કરવી હોય તો ફટાફટથી આ રાજસ્થાની કલમી વડાની રીત લખી લો. રાજસ્થાની કલમી વડા અને લીલી ચટણી બનાવવા માટે જોઈશે વડા માટેનું ખીરું બનાવવા માટે પલાળેલી ચણાની દાળ 1 કપ, પલાળેલી મગની દાળ અડધો કપ, મોળા લીલા મરચાં 4 થી 5 નંગ, તીખું લીલું મરચું 1 નંગ, આદુ 1 ટુકડો, લસણ 3 થી 4 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, આખા ધાણા અડધી ચમચી, વરિયાળી અડધી ચમચી, મરી 10 થી 12 નંગ, હળદર ચપટી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી. લીલી ચટણી બનાવવા માટે જોઈશે દાંડી સાથેની કોથમીર 1 કપ, લીલું લસણ 1 ચમચી, સૂકું લસણ 4 થી 5 કળી, આદુ 2 ટુકડા, લીલા મરચાં 1 થી 2 નંગ, દહીં 1 મોટી ચમચી, લીંબુનો રસ 1 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, ખાંડ 1 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે અને ચાટ મસાલો વડા પર ભભરાવા માટે. સર્વ કરવા માટે જોઈશે લચ્છા પ્યાજ અને તૈયાર કરેલી લીલી ચટણી. રાજસ્થાની કલમી વડા અને લીલી ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ વડા માટેનું ખીરું બનાવવા માટે પેનમાં આખા ધાણા, વરિયાળી અને મરી લઈ તેને શેકી મસાલાને ઠંડો કરી લો. મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ, પલાળેલી મગની દાળ, મોળા અને તીખા લીલા મરચાં, આદુ, લસણ અને મીઠું લઈ ક્રશ કરી તેમાં થોડું પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી લો. તેમાં શેકેલા આખા ધાણા, વરિયાળી અને મરી ઉમેરી ફરીથી ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરી પાણીવાળો હાથ કરી ખીરામાંથી ગરમ તેલમાં વડા ઉતારી અધકચરા તળી લો. વડા તળાઈ જાય એટલે તેને કટ કરી ફરીથી ઘાટા બદામી રંગના થાય ત્યાં સુધી તળી વડા તૈયાર કરી લો. લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં લીલું લસણ, સૂકું લસણ, આદુ, લીલા મરચાં, દહીં, લીંબુનો રસ, ચાટ મસાલો અને ખાંડ લઈ ક્રશ કરી તેમાં દાંડી સાથેની કોથમીર, થોડું પાણી અને મીઠું ઉમેરી ફરીથી ક્રશ કરી લીલી ચટણી તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં વડા મૂકી ઉપર ચાટ મસાલો ભભરાવી લચ્છા પ્યાજ અને તૈયાર કરેલી લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની કલમી વડા અને લીલી ચટણી. જામનગરથી સંગીતાબેને આપણને સવાલ કર્યો છે કે એ ભાજીને ઘરમાં લાવે છે ત્યારબાદ એને કપડામાં વીંટાળીને પછી ફ્રીજમાં સ્ટોર કરે છે, તે છતાં પણ ભાજી છે એ થોડાક જ સમયમાં ચીકણી થઈ જાય છે અથવા ખરાબ થઈ જાય છે. હવે જો તમારે પણ આવું થતું હોય ને તો એના માટેનું સોલ્યુશન સંગીતાબેનની સાથે સાથે તમને પણ આપી દઉં. જ્યારે પણ તમે બજારમાંથી ભાજી લઈને આવો ત્યારે ભાજીને બરાબર સાફ કરી લો. સાફ કરી લીધા પછી પેપર નેપકિન ઉપર અથવા તો કપડા પર એને પાથરીને પંખા નીચે લગભગ અડધા કલાક માટે રહેવા દો. આટલું કરી લીધા પછી એને પ્લાસ્ટિકની ઝીપલોક બેગની અંદર ભરીને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અથવા તો પેપર નેપકિનની અંદર લપેટીને પછી એને આખા જ પેપર નેપકિનની સાથે જ ઝીપલોક બેગની અંદર ભરી દો અને પછી એને તમે સ્ટોર કરશો તો પેપર નેપકિન છે એ ફ્રીજમાં રહેલા મોઇશ્ચરને ધીમે ધીમે એબ્ઝોર્બ કરતું રહેશે અને એના કારણે જ ભાજી છે એ લાંબો સમય સુધી એવી ને એવી રહેશે, ચીકણી પણ નહીં થાય અને કાળી પણ નહીં થઈ જાય, પ્લસ એ કરમાઈ પણ નહીં જાય. જો આટલી નાની એવી ટીપને તમે ફોલો કરશો ને તો એ ખૂબ મોટું કામ તમને આપી શકશે. લે ચલ રુદ્ર, ચા લઈને ફટાફટ, મારા વડા ઠંડા થાય છે. આયો ચા રેડી. આ જુઓ ખાલી તમે જેન્ઝીના ટચ વાળી ચા. એટલે હું કઈ આમ રિસ્કી નથી ને, પીવા લાયક તો ખરી ને? શું રિસ્કી? સુગંધ નહીં આવતી તમને? નહીં આવતી? મારી મેથડથી બી નથી આવતી. પહેલા ટેસ્ટ કરો પછી. કેવી લાગી? વડા સાથે ચા સારી લાગશે.
ચા સાથે વડા સારા લાગશે. વડા સાથે ચા વધારે સારી લાગશે. ચા સાથે વડા સારા લાગશે કહું છું. મારી કેવું માનો, વડા વધારે સારા છે. એક મિનિટ ફ્રેન્ડ્સ, અમારી આ ડિબેટ તો ચાલુ જ રહેવાની છે, પણ તમને શેની સાથે વડા સારા લાગે ને એ અમને જરૂરથી જણાવજો રેસીપીના રિવ્યૂઝની સાથે આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.